Dear students, this is an introductory lecture for SEM 5 DYBSc Mathematics. I welcome you all on behalf of Ardisa Science College, Department of Mathematics, and today's lecture is for introduction. As this is the first lecture, we should pray to God for all over development of our life. Whatever we learn, that will benefits to us and also to our society. With this note, I start directly with the subject what we will learn during this semester. There are 5 subjects and they are named with 301, 302, 303, 304 and 305. And as it is mathematics, it is with MAT 301, MAT 302, MAT 303, MAT 304, MAT 305. And there is one more paper of MAT 306. આ આખું જ સેશન જે છે એ આપણું ઇન્ટ્રોડક્શન માટેનું છે. મેથ્સના કુલ 5 પેપર ભણીશું 301 થી 305 સુધી. આ જે પહેલો 3 છે એ બતાવે છે કે તમે અત્યારે ટીવાયબીએસસી નું પેપર ભણી રહ્યા છો. તમે જ્યારે એસવાય માં હતા ત્યારે 201, 202, 203, 204, 205, 206 એ રીતના પેપર ભણ્યા. તમે જ્યારે એફવાય માં હતા તો 101, 102, 103, 104 એ રીતના પેપર ભણ્યા. અહીંયા 301 થી 305 અને 306 એક વધારાનું પેપર છે. વધારાનું છે મીન્સ કે એ પ્રેક્ટિકલનું પેપર છે. અને સેમ ટુ સેમ આપણે સેમ 6 માં આ રીતની પેટર્ન આવશે, પણ એની વાત આપણે સેમ 6 માં કરીશું. 301 નું જે પેપર છે ધેટ ઇઝ લિનિયર એલ્જીબ્રા 2. લિનિયર એલ્જીબ્રા 1 આપણે સેમ આગળના એસવાય ના એમાં શીખ્યા છીએ. 302 ધેટ ઇઝ એનાલિસિસ 1 થિયરી છે. આ બધી થિયરી છે. કોમ્પ્લેક્સ વેરિયેબલ્સ એન્ડ ફોરિયર સિરીઝ ધેટ ઇઝ મેથ 303. मैथमेटिकल प्रोग्रामिंग और ऑपरेशन रिसर्च दैट इज 304. અને આ જે 305 નું જે પેપર છે એ ઓપ્શનલ આપણી જોડે ઇલેક્ટિવ પેપર છે. ઇલેક્ટિવ નો મતલબ છે કે ઘણા બધા પેપર આવતા હોય છે, એમાંનું આ એક છે. 305 માં તમને ઓપ્શન મળતા હોય છે. હું તમારી સાથે આના પછી સિલેબસ શેર કરી દઈશ, તમે જોઈ લેજો. અને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ તમને આ સિલેબસ મળશે. આપણે અહીંયા 305 માં નંબર થિયરી ભણીશું. 306 નું જે પેપર છે એ પ્રેક્ટિકલ બેઝડ ઓન 301, 302, 303 and 304. પહેલું, બીજું, ત્રીજું ને ચોથું ચારે પેપરની ઉપરના સમ્સ એમાં આવશે. તો આપણે 306 નું પેપર આપણે અલગથી નહીં ભણીએ, જ્યારે જે તે સબ્જેક્ટ ભણીશું એની સાથે એના સમ્સ કરી લઈશું. હા, એ ધ્યાન રાખવાનું કે એની થિયરીની અંદર તમને સમ્સ આવે, પણ જ્યારે પ્રેક્ટિકલનું પેપર આવતું હોય તો એ વખતે ફક્ત અને ફક્ત સમ્સ આવે. હા, તમને વાઇવા જ્યારે થઈ શકે ત્યારે વાઇવાની અંદર તમને થિયરીના સ્ટેટમેન્ટ કે ડેફિનેશન પૂછી જ શકાય. તો તમારે તૈયારી સ્ટેટમેન્ટ જ્યારે પ્રેક્ટિકલની પરીક્ષા હોય તે વખતે થિયરીના સ્ટેટમેન્ટ અને ડેફિનેશન વિશે કરવાની તૈયારી. બાકી મુખ્ય તો સમ્સ જ આવશે. તમે તમારી આના માટે અલગથી જર્નલ પણ બનાવી લેજો. વધારે ઇન્ટ્રોડક્શનમાં આ બધા જે 4-5 પેપર આપણે ભણીશું એના યુનિવર્સિટીના વેટેજ 70 અને ઇન્ટરનલ પરીક્ષાના 30 માર્ક, 70 અને 30, 70 અને 30, 70 અને 30, 70 અને 30 એ રીતે છે. જે પ્રેક્ટિકલનું પેપર છે એની અંદર 140 અને ઇન્ટરનલ 60 માર્ક છે. પ્રેક્ટિકલના પેપરમાં 305 માંથી પ્રશ્નો નહીં આવે. તમે એકવાર ધ્યાનથી જોઈ લો અને બીજી થોડીક વાત કરીને આ લેક્ચરમાં આપણે અટકી જઈશું. એ પહેલા તમે ધ્યાનથી જોજો.
મારા લેક્ચરમાં હું સામાન્ય રીતે તમને કહેતો જાઉં છું અને આજે ફરીથી કહીશ કે તમે જેટલું પણ કામ કરશો એ પરફેક્ટ કરશો, લખીને કરશો. લખીને કરશો તો મેથ્સને સમજવું બહુ ઇઝી પડશે. લખવાની આળસ આવશે તો એ ચાલશે નહીં. તો તમે કઈ પણ વાત કરશો એ લખીને કરશો. ગણશો તો જ આવડશે, કારણ કે આ ગણિત છે. ગણશો તો જ આવડશે, કારણ કે ચોથા પાંચમા સ્ટેપમાં શું થશે એ ગણ્યા સિવાય ખબર પડવાની નથી. બીજું કે આપણું આખો આ જે બેઝ છે એ ઓનલાઈનનો છે, એટલે તમે દરેક લેક્ચરને ઘણી બધી વાર તમે વાંચી શકશો, સાંભળી શકશો અને તમારી સતત નોટ બનાવતા રહેજો. અને હું સતત તમને યાદ કરાવતો રહીશ કે તમે જે પણ કરો લખીને કરો. ઓનલાઈન પ્લેટફોર્મનો ફાયદો એ છે કે તમે એક જ લેક્ચર અનેક વાર સાંભળી શકો છો, સમજી શકો છો. ભલે ઓનલાઈન આપણે ભણીએ છીએ પણ તમે એની નોટ્સ બનાવતા રહેજો. નોટ્સ તમારી પરફેક્ટ હશે તો તમને ભવિષ્યમાં તમારા અક્ષરમાં સમજવું, સાયકોલોજીકલ એવી ઇફેક્ટ આવશે કે યુ વિલ ફેમિલિયર વિથ ધ સબ્જેક્ટ વોટ એવર વી વિલ લર્ન ઇફ ઇટ ઇઝ ઇન યોર હેન્ડ રાઇટિંગ. જો તમારા જ શબ્દો તમારા જ રાઇટિંગમાં હશે તો એ તમને સમજવું ઇઝી પડશે. ધ્યાનથી કરશો તો આ એક પેપર મને એવું નથી લાગતું કે તમને જાણે કે બહુ હાઈફાઈ વાતો આપણે કરવાના છીએ કે જે તમને સમજાય નહીં. ખાલી એક જ વાત તમારે ધ્યાન રાખવાની છે કે તમે જે પણ કામ કરો પરફેક્ટ કરો, લખીને કરો. કારણ કે ગણવાની વાત આવશે, ગણિતની વાત આવશે, તમે ખાલી વાંચી જશો, સાંભળી જશો, એનાથી ફાયદો થવાનો નથી. મેં જે કહ્યું છે હું ફરીથી તમને રિપીટ કરી દઉં કે આપણે 301 થી 306 સુધીના પેપર ભણીશું. 301, 2, 3 અને 4 આ ચારે પેપર આપણા કોર સબ્જેક્ટ છે. કોરનો મતલબ છે મુખ્ય, કે જેના ઉપર સબ્જેક્ટનો બેઝ છે. 305 નું પેપર છે એ પણ મુખ્ય જ છે, પણ આપણે અહીંયા એને ઇલેક્ટિવમાં લીધું છે, નંબર થિયરી. અને 306 નું જે પેપર છે એ પ્રેક્ટિકલનું છે કે જેમાં 301, 2, 3 અને 4 એ ચારે પેપર વિશેની વાત એમાં આવશે. 305 વિશેની વાત 306 માં આવતી નથી. 305 ની વાત 306 માં આવતી નથી. દરેક પેપરનું વેટેજ યુનિવર્સિટીનું 70-70 નું છે, 306 નું 140 નું છે. ઇન્ટરનલ માટે દરેક પેપરનું 30 માર્કનું છે, 306 માટે 60 નું છે. બાકી તો જેમ જેમ આપણે આગળ જઈશું એમ વધારે વાતો આપણે કરતા રહીશું સબ્જેક્ટને લગતી. અને કોઈ વિધા હશે અને મને પર્સનલમાં લખશો તો હું ચોક્કસ તમને સમજાવવા પ્રયાસ કરીશ. બીજું કંઈ ખાસ આમાં અત્યારે મારે તમને કહેવાનું છે નહીં, પણ આ રીતનું છે. યુનિવર્સિટીનો સિલેબસ હું તમારી સાથે શેર કરી દઈશ અને તમે જાતે પણ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મેળવી શકશો. I stop this lecture here. See you in the next lecture. Thank you very much.